પછી આપણા રમેશભાઈ ઓઝા હોય, ડોંગરેજી મહારાજ વખત ત્યાં કામ ચાલે છે, બધું કામ ચાલે છે, પણ હજુ પ્રેમ નાખવાનો બાકી છે. આ પ્રેમ આપણે નાખીએ તો મારું જો બધું એકરસ થઈ જાય. અંબાજીનો જે મના પડ્યો આપણે બધા છાપવા વાંચ્યું, વિનોદભાઈ સાથે પણ મેં ચર્ચા કરી, હસમુખભાઈએ પણ બધું વર્ણન કર્યું. આ બધા સેન્સિટિવ પ્રશ્નો છે. કોઈ ગામમાં તોફાન થાય ને પોલીસ લાઠીચાર્જ કરે, કેસ કરે, પછી 15 દાડા બધું ભૂલાઈ જાય, એવું આદિવાસીઓ નથી હોતું. આદિવાસીઓ તમને ખબર હોય તો ચરોતરું શબ્દ છે. આદિવાસીઓ ભૂલા નહીં. એમણે જો કોઈ વિષય પકડાઈ ગયો તો 10 SRPની કંપની મૂકો ને તોય તમે કંટ્રોલ ના કરી શકો. એવા ભૂતકાળના બનાવો મેં સરકારમાંથી જોયા છે. એટલે પ્રેમથી આપણે એમના આગળ સાથે રાખીએ, આપણામાં જોડીએ અને રાજકારણ રીતે કામ કરે, આપણે સમાજ સેવાની રીતે, હિન્દુ ધર્મની રીતે હળીમળીને એમને આપણામાં લાવીએ. એ જ આજના દિવસે આપણે આશા રાખીએ. સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસથી કાર્યરત રહીએ. આદિવાસી મારો જે અનુભવ છે બહુ નાજુક અને બહુ એકદમ આમ કહીએ ને કે ભોળા સ્વભાવના છે. એમને જેટલા આપણે પ્રેમથી સાથે રાખીએ, તમે એમના માનતા કે એમને આપણે ઘર કરી દઈએ એટલે આપણે થઈ જશે, કે એમને કંઈક સ્કૂટર લઈ આપીએ એટલે આપણે મોપેડ લઈ આપીએ એટલે આપણા થઈ જશે.